માઝદા તાલુકામાં સત્તાધીશોના પરિવારજનો દ્વારા કથિત રીતે જમીન હડપ કરવાનો અને બિનશરતી ગુંડાગર્દી મચાવવાનો કાંડો સામે આવ્યો છે। સ્થાનિક ધારાસભ્ય અનંત પટેલની પત્ની વૈશાલીબેન અને તેમના સાગરીતો સામે 27 ફેબ્રુઆરીના રોજ એક મહિલા સાથે મારપીટ, ધક્કામુક્કી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગુનો નોંધાયો છે। ફરિયાદી સાધનાબેન મહેશભાઈ પટેલનો આરોપ છે કે તેઓ પોતાની કાયદેસરની માલિકીની જમીન જોવા ગયા હતા, ત્યાં તેમણે જોયું કે બાજુની જમીન જેને લઈને હાલ મહેસૂલ કચેરીમાં કાનૂની વિવાદ ચાલી રહ્યો છે। ત્યાં એમએલએ અનંત પટેલના પત્ની વૈશાલીબેન પોતાના સાગરીતો સાથે હથિયારો સાથે તોડફોડ કરતા જોવા મળ્યા હતા। ફરિયાદ અનુસાર સાધનાબેને જ્યારે આ ગેરકાયદેસર લેન્ડ ગ્રેબિંગ અંગે વાંધો ઉઠાવ્યો હતો અને સવાલ કર્યો ત્યારે વૈશાલીબેન અને તેમના સાથીઓએ ઉશ્કેરાઈને તેમના પર હુમલો કરી દીધો। આરોપ છે કે ધારાસભ્ય પત્નીના કહેવાથી કલ્પનાબેન, કિંજલબેન, હેતલબેન અને રાજુભાઈ પટેલ નામના લોકોએ ફરિયાદી સાથે જાહેરમાં દુર્વ્યવહાર કર્યો અને ધક્કામુક્કી કરી અને ડાળખીથી મારવાનો પ્રયાસ કર્યો। હુમલાખોરોએ ફરિયાદીનો મોબાઈલ ફોન પણ છીનવવાનો પ્રયાસ કર્યો હતો, જેથી કોઈ પુરાવો ન રહે। ઘટના બાદ 112 હેલ્પલાઇન પર કોલ કરતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તમામને વાંસદા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી। પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 115(2), 352 અને 355 હેઠળ ગુનો નોંધ્યો છે। હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જો કે ફરિયાદીના પક્ષે આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી ન્યાય નહીં મળે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે।